ચાલો આજે સિંક્રોનસ મોટરની અંદર છુપાયેલા એક બહુ જ રસપ્રદ બળ વિશે વાત કરીએ. એનું નામ છે બેક ઈએમએફ, એક એવી શક્તિ જે મોટરની અંદર જ પેદા થાય છે અને એનો જ વિરોધ કરે છે. વિચારવા જેવો સવાલ છે, ખરું ને? પણ આ કોઈ કાલ્પનિક વાત નથી. આ જ તો બેક ઈએમએફ નામના સિદ્ધાંતનો પાયો છે. એક એવું બળ જે મોટરની અંદર જ જન્મે છે અને જે પાવરથી એ ચાલે છે એની સામે જ ઊભું રહી જાય છે. તો ચાલો ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે મોટરની અંદર આ આંતરિક સંઘર્ષ પાછળની આખી ઘટના છે શું. જુઓ, જ્યારે પણ કોઈ મોટર ચાલે છે ત્યારે એ ખાલી વીજળી વાપરતી નથી. એ જ સમયે એ પોતાની અંદર એક બીજો વોલ્ટેજ પણ બનાવી રહી હોય છે. આ કોઈ બહારથી આવતી શક્તિ નથી, પણ મોટરની પોતાની જ એક આંતરિક પ્રક્રિયા છે. અને આ જ વોલ્ટેજને આપણે બેક ઈએમએફ કહીએ છીએ. એની સૌથી મોટી ઓળખ એ છે કે એની દિશા હંમેશા મુખ્ય પાવર સપ્લાયની ઉલટી જ હોય છે. જાણે કે અંદરથી કોઈ મુખ્ય પ્રવાહને ધક્કો મારી રહ્યું હોય. સારું, તો હવે સવાલ એ થાય કે આ વિરોધી બળ આખરે મોટરની અંદર બને છે કેવી રીતે? ચાલો એની પ્રક્રિયા સમજીએ. આખી પ્રક્રિયા એકદમ સીધી અને તાર્કિક છે. જુઓ, સૌથી પહેલાં મોટરને પાવર મળે છે, એટલે એનું રોટર ગોળ ગોળ ફરવાનું શરૂ કરે છે, જેનાથી એક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બને છે. હવે મોટરનો જે ભાગ સ્થિર છે, જેને આપણે સ્ટેટર કહીએ છીએ, એ આ ફરતા ચુંબકીય ક્ષેત્રને કાપે છે અને બસ આ જ ક્રિયાના કારણે એક નવો વોલ્ટેજ પેદા થાય છે, જે બીજું કંઈ નહીં પણ આપણો બેક ઈએમએફ છે. ચાલો હવે આ ભૌતિક પ્રક્રિયાને થોડી ગણિતની નજરે જોઈએ. ગભરાવાની જરૂર નથી, એકદમ સરળ છે. અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે ભૌતિકશાસ્ત્રની ભાષા આખી દુનિયામાં એક જ છે. ભલે તમે એને અંગ્રેજીમાં વાંચો કે ગુજરાતીમાં, એની પાછળનો સિદ્ધાંત તો એનો એ જ રહેશે. તો આ રહ્યું એ સમીકરણ જે બેક ઈએમએફ પાછળનું બધું ગણિત સમજાવે છે. ચાલો આ ફોર્મ્યુલાના દરેક ભાગને આપણે છૂટો પાડીને સમજીએ. સૌથી પહેલાં છે EBPH. આ આપણો મુખ્ય ખેલાડી છે, એટલે કે એ જ વિરોધી વોલ્ટેજ જે મોટરની અંદર પેદા થઈ રહ્યો છે. પછી આવે છે વી ફેઝ. આ એ મુખ્ય વોલ્ટેજ છે જે આપણે મોટરને ચલાવવા માટે બહારથી આપીએ છીએ. આ એ જ પાવર છે જેની સામે બેક ઈએમએફ લડી રહ્યો છે. હવે છે IA, જેનો અર્થ છે આર્મેચર કરન્ટ, એટલે કે મોટરના વાઇન્ડિંગ્સમાંથી જે વીજળીનો પ્રવાહ પસાર થાય છે તે. અને છેલ્લે ZS. આને સરળ ભાષામાં કહીએ તો તે કરંટના પ્રવાહ સામે મોટરનો પોતાનો આંતરિક અવરોધ છે. અને હવે આવે છે આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો અને કદાચ સૌથી આશ્ચર્યજનક ભાગ. તો ધ્યાનથી સાંભળજો. સિંક્રોનસ મોટરમાં બેક ઈએમએફનું પ્રમાણ મોટર કેટલી ઝડપથી ફરે છે એના પર નહીં, પરંતુ તેના એક્સાઇટેશન પર આધાર રાખે છે. હા, સ્પીડ પર નહીં. આ વાત સામાન્ય સમજ કરતાં બિલકુલ અલગ છે. અને જુઓ, જે સોર્સમાંથી આપણે આ માહિતી લીધી છે એમાં પણ આ વાત સ્પષ્ટ શબ્દોમાં લખેલી છે. આ એક જ મુદ્દો બેક ઈએમએફના સિદ્ધાંતને વધુ રસપ્રદ બનાવી દે છે. પણ સવાલ એ છે કે આ બધી ટેકનિકલ વાતોનો વ્યવહારમાં શું અર્થ? આ બળ આટલું મહત્વનું કેમ છે? કારણ કે બેક ઈએમએફને સમજવું એ એન્જિનિયરો માટે મોટરની કામગીરીને નિયંત્રિત કરવાની ચાવી સમાન છે. આ કોઈ નાનીસૂની વાત નથી, આના પર જ મોટરનું આખું પરફોર્મન્સ ટકેલું છે. બેક ઈએમએફ ખાલી એક વિરોધી બળ નથી. એ તો મોટર માટે એક સેલ્ફ રેગ્યુલેટિંગ બ્રેક જેવું કામ કરે છે. એ મોટરની સ્પીડ પર અસર કરે છે, કેટલી વીજળી વપરાશે એ નક્કી કરે છે, અને સૌથી અગત્યનું, મોટરને સ્થિર રીતે ચાલતી રાખવા માટે તે ખૂબ જ જરૂરી છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે. જો બેક ઈએમએફ એક વિરોધી બળ છે, તો શું એન્જિનિયરો આ આંતરિક લડાઈનો જ ઉપયોગ મોટરના ફાયદા માટે કરી શકે? આ વિરોધને જ એક સાધનમાં કેવી રીતે ફેરવી શકાય એ વિચારવા જેવું છે નહીં?